સુરતમાં ભારે વરસાદ બાદ તૂટી ગયેલા રોડ રસ્તાઓનો મુદ્દો હવે મનપાની હાઈ લેવલ બેઠક સુધી પહોંચ્યો છે। મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં યોજાયેલી સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠકમાં રોડની નબળી કામગીરી સામે કડક નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી। લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટી ગયેલા રોડ રસ્તાઓ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યા હતા। ધારાસભ્યોએ રોડ નિર્માણમાં થયેલી કથિત નબળી કામગીરી અંગે મનપા કમિશનર સમક્ષ કડક રજૂઆત કરી હતી। બેઠક દરમિયાન બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા, અધૂરા અને નબળી ગુણવત્તાવાળા કામો પરત લઈ નવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। વરસાદ બાદ શહેરમાં ઊભી થયેલી વિવિધ સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અસરકારક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકામાં આજે કમિશનર શ્રી સાથે અમારી ધારાસભ્યોની બેઠક હતી। આ સંકલન બેઠકમાં આજે ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ। અલગ અલગ પોતપોતાના વિસ્તારથી જે પ્રશ્નો ઉદ્ભવેલા હોય એનું નિરાકરણ કરવા માટે એ તાત્કાલિક અધિકારી સાથે આપણે વાત કરતા હોય છે અને ઘણું બધું એના પર તરત જ સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે। આજે જ્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં આજે જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। આજે તમે જોયું હશે કે મારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હતા, એની મેં રજૂઆત કરી છે અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવાના છે અને લાવી દઈશું આવું મને બાંયધરી આપી છે। અને એક બીજો પ્રશ્ન પણ હતો મારા વિસ્તારનો, કોલેજનો પ્રશ્ન હતો, એનો પણ આપણે સ્કૂલનો પ્રશ્ન હતો અને આવા નાના મોટા પ્રશ્નો હોતા હોય છે અને સારી રીતે એનું અમારું નિરાકરણ આવતું હોય છે। એટલા માટે આજે રજૂઆત કરવા અહીંયા આવ્યા। મુખ્ય રજૂઆત શું હતી આપની? મારો રજૂઆત એવી હતી કે જે કોલેજનો એ મારી મુખ્ય તો 2 વર્ષથી કે 3 વર્ષથી મેં ત્યારે કોલેજની જગ્યા માટેની માંગણી કરી હતી। તો સરકારશ્રીની સરકારી કોલેજ છે અને સરકારી કોલેજ બીજા વિસ્તારમાં એટલે સ્કૂલમાં ચાલી રહી છે। એ સ્કૂલમાં ચાલી રહી હોવાથી હવે સ્કૂલવાળાને પણ વર્ગ ઓછા પડતા હોય છે અને એટલા માટે આજે અહીંયાથી જે થોડી ઘણી કાર્યવાહી બાકી છે અને જે કંઈ ક્વેરી આવી છે એ ક્વેરીની પૂર્તતા કરવા માટેને મને કહેવામાં આવ્યું છે અને એ પૂર્તતા પણ તાત્કાલિક અસરે થઈ જશે અને જે જગ્યા પર અમારી આ કોલેજનું નવનિર્માણ થાય એના માટેની મારી રજૂઆત હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।